નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે પરીક્ષા આપવી કેવી રીતે તેના લઈને. દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, પરીક્ષા પહેલાં શું કરવું જોઈએ, પરીક્ષાના 10 દિવસ પહેલાં શું કરવું, 5 દિવસ પહેલાં શું કરવું, આગલા દિવસે શું કરવું, પણ તેની સાથે પરીક્ષા આપવા માટે જ્યારે જાઓ છો ત્યારે શું કરવું જોઈએ તેની પણ અત્યારે ઘણું મહત્ત્વ હોય છે. 2 દિવસ બાકી હોય ત્યારે એ સમય પણ શું કરવું, કઈ રીતે કરવું, ટાઈમ મેનેજ અત્યારે તો કેવી રીતે કરવો તેનું પણ ઘણું બધું મહત્ત્વ રહેલું છે. પણ તેની સાથે મેં આટલા બધા શોઝ કર્યા પણ દરેક લોકો હજુ પણ એક સવાલ કરે છે કે પરીક્ષા એક પ્રસંગ કેવી રીતે, કારણ કે અમારા માટે બહુ અઘરું છે. પણ અમે એ અઘરું સહેલું કરવા માટે જ અમે અહીંયા રોજબરોજ આ શો કરતા આવીએ છીએ ને ક્યાંક મોટિવેટ કરવાનો જે અત્યારે તો સ્ટુડન્ટ્સને પ્રયત્ન કરતા આવીએ છીએ ને સાથે વાલીઓને પણ, કારણ કે આ એક્ઝામ એ એકલી સ્ટુડન્ટ્સની નથી હોતી, વાલીઓની પણ એટલી જ એક્ઝામ હોય છે. અને એટલા જ માટે આ પ્રસંગ આખા ઘરનો પ્રસંગ હોય એ પ્રમાણે સેલિબ્રેટ કરવાનું અમે સૂચના પણ આપતા આવીએ છીએ. ત્યારે આજે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા શરૂ કરીશું. અને આજે ચર્ચા વિચારણામાં અમારી સાથે જોડી ગયા છે શ્રીનાથભાઈ વખારિયા કે જેઓ શિક્ષણવિદ છે. શ્રીનાથભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ. શ્રીનાથભાઈ, જ્યારે પરીક્ષાની આપણે વાત કરતા હોઈએ છીએ તો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે ના, પરીક્ષાને એક પ્રસંગ તરીકે કઈ રીતે સેલિબ્રેટ કરીએ, કારણ કે આ બહુ અઘરી વસ્તુ છે અમારા માટે કે અમે પરીક્ષાને એ રીતે અમે સેલિબ્રેટ નથી કરી શકતા. એક હાવ ક્રિએટ કરી દેવામાં આવતો હોય છે. તો અત્યારે સ્ટુડન્ટ્સે લાઈક 2 દિવસ કે હવે 3 દિવસ જો બાકી હોય, આમ તો 26મીથી અત્યારે જ્યારે એક્ઝામ ચાલુ થવાની હોય, પરંતુ હજુ પણ હવે 2-3 દિવસ એવા છે કે જ્યાં એક બાજુ વીકેન્ડ છે અને સાથે સાથે ભણવાનું પણ છે. તો આ પરીક્ષાને એક પ્રસંગ તરીકે કઈ રીતે અત્યારે દરેક સ્ટુડન્ટ છે એ જોવું પણ બહુ જરૂરી છે. રાઈટ. મારું બિલીવિંગ છે કે પરીક્ષા છે ને એ વિદ્યાર્થીની લાયકાત નથી તપાસતું, એ એની તૈયારી તપાસે છે. એટલે જે ડેથ જેવો ફિયર છે એને ભૂલી જાઓ, ડરવાની કંઈ જરૂર નથી. જે બી માર્ક્સ આવે છે એ તમારી તૈયારી દર્શાવે છે, તમારું કેપેસિટી, એબિલિટી, સ્કિલ નથી દર્શાવતું. બરાબર? એટલે કંઈ ફિયર કરવાની જરૂર નથી. જેટલું રિલેક્સ કરશો એટલું વધારે સારું પરિણામ આપી શકશો, એટલું વધારે સારી રીતે ફોકસ રાખીને તૈયારી પણ કરી શકશો. બિલકુલ. અને શ્રીનાથભાઈ, ઘણી બધી વાર એવું જોવા મળતું હોય છે કે વિદ્યાર્થીઓ ઘણા બધા ટેન્શનમાં આવી જતા હોય છે કે ના, આ વસ્તુ કેવી રીતે કરીએ, શું કરીએ. સાયન્સ હોય તો બધું ભેગું થઈ જાય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી બધું ભેગું થઈ જતું હોય છે કે આ બધામાં હવે કેવી રીતે અત્યારે તો તૈયારી કરવી. કોમર્સ હોય તો પછી એકાઉન્ટ સ્ટેટ ભેગું થઈ જતું હોય છે, બરાબર, પછી પેલું ઇકોનોમિક્સ અને બોમ્બ ભેગું થઈ જતું હોય છે. એટલે ક્યાંક ટેન્શન અત્યારે તો એમની જાતે જે કામ ક્રિએટ થવા માંડતું હોય છે. તો એ વખતે પણ સ્ટુડન્ટ્સે કેવી રીતનું ખાસ તકેદારી રાખવી એ બહુ જરૂરી છે. હું વિદ્યાર્થી મિત્રોને એક જ સજેશન આપીશ કે ટ્રેડિશનલ મેથડ જે સાંભળી હોય છે એ રીતે જ ભણવાનું ન રાખશો. થોડું ઇનોવેટિવ મેથડ ડેવલપ કરો. ઘણા એવું કહેતા હોય છે કે ફૂલ નાઇટ ખેંચી નાખીશું, તો એ ઓવરનાઇટ ઓલ નાઇટર કરવાનું બંધ કરી દો. આનાથી શું થશે, તમારું ફોકસ ડિપ્રાઇવ થઈ જશે. આ હું નથી કહેતો, હાર્વર્ડ મેડિકલ સ્કૂલનું રિસર્ચ પેપર કહે છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષાના દિવસોમાં 7 થી 8 કલાકની ઊંઘ નથી લેતા એમની અંદર 40% સુધી ફોકસ ડ્રોપ જોવા મળ્યું છે. એટલે માઇન્ડફુલનેસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફોકસ મેન્ટેન કરવા માટે સ્લીપિંગ બહુ જરૂરી છે. સ્લીપિંગ પ્રોપર કરવાથી તમારું મેમરી કોન્સોલિડેશન પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એટલે આખા દિવસમાં તમે જેટલું બી વાંચન કર્યું છે એ આ 7 થી 8 કલાકની ઊંઘ દરમિયાન તમારા જે ટેમ્પરરી મેમરીમાં સ્ટોરેજ છે એમાંથી પર્મનન્ટ મેમરીમાં સ્ટોર થઈ જાય છે. અને આ સ્ટોરેજને મેમરી કોન્સોલિડેશન કહેવાય, જે બહુ જ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થીઓ માટે. તમે કોન્સ્ટન્ટ સ્ટ્રેસફુલ સ્ટડી કરશો તો તમારો જે બી ડેટા છે એ સ્ટોર નહીં થાય માઇન્ડની અંદર, તો એક્ઝામમાં રિકોલિંગ કેવી રીતે કરી શકશો? બરાબર ને? એટલે ઊંઘ સરસ લો. પણ ઘણીવાર શ્રીનાથભાઈ, ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ કહેતા હતા કે અમે રાત્રે ના વાંચીએ ને તો અમને મજા નથી આવતી, સવારે ઉઠવાનો કંટાળો આવે છે ને એવું ક્યાંક પણ જે સ્ટુડન્ટ્સ કહેતા હોય છે. તો આપ તેમને પણ શું કહેશો કે રાત્રે અત્યારે તો તમારી વાત બહુ સાચી છે કે જો રાત્રે અત્યારે ઘણો બધો જો લોડ લેશો તો પછી બીજા દિવસે તમે જે તમારું જે પણ કોઈ કામ કરવાનું છે ને એમાં તમે તમારું સારું પરફોર્મન્સ નહીં આપી શકો. તો વિદ્યાર્થીઓ અત્યારે તો રાત્રે કરો તો પણ કેટલા સમય સુધી કરો અને પછી સવારે ઉઠીને પણ કેવી રીતની અત્યારે તૈયારી કરવી જોઈએ?
શ્યોર, હું એક સિમ્પલ સજેશન આપીશ કે તમારું જે બી ડેઇલી શેડ્યુલ છે એને આના માટે ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે, પણ હાર્વર્ડ મેડિકલે એવું નથી કીધું કે રાતના જ સૂવું જોઈએ. તમે રાતના વાંચવાવાળા છો તો દિવસે સૂવાનું રાખો, પણ એક દિવસમાં એવી ઊંઘ હોવી જોઈએ 24 કલાકની અંદર જેમાં તમે 7 થી 8 કલાક પૂરું ઊંઘ ખેંચો છો, જેથી તમારું મેમરી કોન્સોલિડેશન પરફેક્ટ થાય, જેથી પરીક્ષા દરમિયાન તમે બ્લેકઆઉટ ના થઈ જાઓ, તમને બધી વસ્તુઓ ઇઝીલી રિકોલ કરી શકો, દરેક પ્રશ્નનો જવાબ તમને ઇઝીલી એક્સેસિબલ રહે. બરાબર ને? એટલે 7 to 8 અવર્સ સ્લીપ જરૂરી છે, પણ ક્યારેક બી મેનેજ કરો તમારા શેડ્યુલની અંદર. બિલકુલ. અને સાથે જે શ્રીનાથભાઈ ઘણા બધા જે સ્ટુડન્ટ્સ એમ કહેતા હોય છે કે જ્યારે અમે લોકો ભણવા માટે બેસતા હોઈએ ત્યારે આમ ક્યાંક કોન્સન્ટ્રેટ નથી અમે કરી શકતા, કોઈ પણ એક સબ્જેક્ટને લઈને ફોકસ નથી થતું. અત્યારે તો પાછું શું મોબાઈલ બાજુમાં હોય તો ઇન્સ્ટા ફેસબુક વગર તો ચાલે નહીં, એવી પણ ક્યાંક સિચ્યુએશન જોવા મળતી હોય છે. સો કોન્સન્ટ્રેટ અત્યારે હાલ તો કેવી રીતે કરવું જોઈએ વિદ્યાર્થીઓએ? કોન્સન્ટ્રેશન કરવા કરતાં એક ઊંધું મેથડ યુઝ કરીએ આપણે, રિવર્સ સાયકોલોજી, ડિસ્ટ્રેક્શનને અવોઇડ કરીએ. અગર ડિસ્ટ્રેક્શનને અવોઇડ કરશું તો ઓટોમેટિકલી ફોકસમાં આવી જઈશું, કોન્સન્ટ્રેશન એની મેથે આવી જશે. બીજું એક મેં વિદ્યાર્થીઓમાં જોયું છે કે આખો દિવસ એક જ સબ્જેક્ટ ખેંચી નાખતા હોય છે, કે સવારથી કેમિસ્ટ્રી ચાલુ કર્યું રાત સુધી કેમિસ્ટ્રી, કે સવારથી મેથ્સ એમ રાત સુધી મેથ્સ કરે છે. એ બહુ રોંગ એપ્રોચ છે. તમારે કોઈ બી સબ્જેક્ટની સાથે મેક્સિમમ 2 કે 3 અવર્સ એટલે 2 થી 3 કલાક જ બેસવું જોઈએ. અને એ 2 થી 3 કલાક તમે જે વિષય લો છો એ તમે સ્ટ્રેસવાળો લો, જેમાં તમારે લોટ ઓફ ડેટા એબ્ઝોર્પ્શન, ડેટા એનાલિસિસ, ડેટા રિકોલિંગ, લોજિકલ કેલ્ક્યુલેશન્સ કરવાના છે એ લો. એના પછી બ્રેઇનને, મગજને આરામ મળે એવો વિષય લો, જેમ કે લેંગ્વેજ છે. 10thના છોકરાઓ છે તો હિસ્ટ્રી, સિવિક્સ લઈ લો, જોગ્રાફી લઈ લો, મજા આવે. એમાં બહુ બ્રેઇનને સ્ટ્રેસ ના પડે, કેમ કે એમાં લોજિકલ થિંકિંગ બહુ નથી આવતું, ક્રિટિકલ થિંકિંગ બહુ નથી આવતું, ખાલી મેમરાઇઝેશન આવે છે, જે બ્રેઇન માટે બહુ જ સહેલી વસ્તુ હોય છે. કારણ કે દિવસ દરમિયાન આપણે કોઈ બી સેન્સરી ઓર્ગનથી જે બી વસ્તુ નિહાળીએ છીએ, જોઈએ છીએ, સમજીએ છીએ, એ બધી વસ્તુ મેમરીમાં સ્ટોર થતી જ હોય છે. પણ જ્યારે વાત આવે છે ડેટા એનાલિસિસની, લોજિકલ થિંકિંગની, ક્રિટિકલ થિંકિંગની, મેથેમેટિકલ કેલ્ક્યુલેશનની, ત્યારે બ્રેઇનના પ્રોસેસર પર થોડું સ્ટ્રેસ પડે છે. એના કારણે ઘણી વખત બ્રેઇન હેંગ થઈ જાય છે, કે મગજ હેંગ થઈ ગયું, હવે કામ નથી કરતું. વેરી કેઝ્યુઅલ થિંગ છે, બહુ સિમ્પલ પ્રોસેસ છે. એવું થાય તો શું કરવું? તો બોક્સ બ્રીધિંગ ટેકનોલોજી યુઝ કરો. બોક્સ બ્રીધિંગ એટલે 4-4-4 બ્રીધિંગ ટેકનિક છે. જ્યારે બી લાગે કે મારું બ્રેઇન હેંગ થઈ ગયું છે, હવે કશું સોચતું નથી, હું બ્લેકઆઉટ છું, આઈ એમ નોટ એબલ ટુ સી ડિરેક્શન, રસ્તો નથી દેખાતો, બધું બંધ કરીને બેસી જાઓ. 4 સેકન્ડ ઊંડો શ્વાસ લો, 4 સેકન્ડ માટે રોકો, અને પછી 4 સેકન્ડમાં તમે એને એક્ઝલેશન કરો, એટલે શ્વાસને છોડી દો. આવું 5-6 વાર કરશો ને એટલે તમારી વેગસ નર્વ, જે બ્રેઇનને બોડી સાથે કનેક્ટ કરતી વેગસ નર્વ છે ને, એ રિલેક્સ થઈ જશે. એ રિલેક્સ થશે એટલે તમારા બધા જ અંગોમાં તમને લાગશે કે તમારો એક ઝણઝણાટી આવી ગઈ છે, તમારા કંટ્રોલમાં બધું પાછું આવી ગયું, તમારા આંગળામાં તમને લાગશે કે લોહી પહોંચ્યું. બધા જે આપણે શું કે ઇમ્પલ્સીસ પહોંચે તો સેન્સેશન્સ આવવા મળશે, અને યુ વિલ ફીલ રિલેક્સ્ડ. કારણ કે તમારો કોર્ટિસોલનો જે પ્રોપોર્શન બ્રેઇનમાં વધી ગયું છે, હોર્મોન છે કોર્ટિસોલ, આપને ખ્યાલ હશે, સ્ટ્રેસ હોર્મોન બહુ ફેમસ છે ત્યારે ઇન્સ્ટાગ્રામ પર. તો એ જે કોર્ટિસોલ નામનો હોર્મોન છે ને, એનું પ્રોપોર્શન ઘટવા મળશે. જેવું કોર્ટિસોલ રિલેક્સ થશે એટલે બ્રેઇનમાં આવનારા અને જનારા બધા જ ઇમ્પલ્સીસ એટલે મેસેજીસ ફાસ્ટ થઈ જશે. તમે એમ સમજી શકો છો કે તમે એક ઇન્ટરનેટની વેબસાઇટ પર ગયા અને તમારું ઇન્ટરનેટ લાઈન ખબર નહીં કેમ થોડી સ્લો થઈ ગઈ છે, તો તમે પેજ તો ક્લિક કર્યું, પેજ આવી પણ ગયું, પણ ડેટા નથી આવી રહ્યો. એ સિચ્યુએશન છે. ત્યારે તમે શું કરશો? રિફ્રેશ. તો રિફ્રેશ કેવી રીતે થવાનું? બોક્સ બ્રીધિંગથી. 4-4-4 બ્રીધિંગ કરો, 5 થી 6 શ્વાસ કરશો એટલે ઓટોમેટિકલી તમારું બધું જ કંટ્રોલમાં આવી જશે. જે ભૂલી ગયા છો ને એ બી યાદ આવવા મળશે. બિલકુલ સાચી વાત છે. બહુ સારામાં સારી અત્યારે તો જે ટેકનિક છે. અને સ્ટુડન્ટ્સ એક વાત કહું છું, તેમણે જે શ્રીનાથભાઈએ કહ્યું છે એ જ પ્રમાણે 4-4-4, પછી 4ના 100 કરવા ના જતા, કે પછી એમાં છે ને શું કે ટાઈમ વેસ્ટ થાય એવું ના કરતા, ને ના નહીતર પાછા સ્ટુડન્ટ્સ એમ કે પણ કરી કે ના અમને તો આવું કરવાનું કહ્યું હતું. એટલે અમુક વસ્તુઓ અમુક સમય પૂરતી જ કરવી અને બહુ જ સારી રીતે કરવી જરૂરી છે. અને જે પ્રમાણે રિસેટની આપણે પહેલાં પણ વાત કરી હતી તે જ અનુસાર શ્રીનાથભાઈએ પણ કહ્યું છે કે ના આવી રીતે તમે પણ રિફ્રેશની સાથે સાથે એક રિસેટ પણ થઈ શકો છો. તેની સાથે એક શ્રીનાથભાઈ એક બાબત એ પણ આપણે જ્યારે અત્યારે સ્ટ્રેસને લઈને જ વાત કરી રહ્યા છીએ, જ્યારે પણ વિદ્યાર્થી એક્ઝામ આપવા માટે જતા હોય છે ને, તો ત્યારે આ વસ્તુ એ સ્ટુડન્ટ્સ પણ ક્યાંક કહેતા હોય છે અને એમના પેરેન્ટ્સ પણ ક્યાંક કહેતા હોય છે કે ઘરે તો બધું વાંચ્યું હતું, જ્યારે પેપર હાથમાં આવ્યું ત્યારે બધું ભૂલી જવાય છે. હવે આવું કઈ રીતે થાય છે એ તો આપણે ક્યાંક ન કહી શકીએ, બટ નો ડાઉટ સ્ટ્રેસ હોય એટલે બધું થઈ શકતું હોય છે.
કારણ કે મેં અત્યાર સુધી ઘણા બધા સાયકોલોજીસ્ટ ને સાયકેટ્રિસ્ટ જોડે મેં જ્યારે શોઝ કરેલા છે ને તેની ઉપરથી મને ખબર છે કે એના કયા પ્રકારની અત્યારે તો સિચ્યુએશન થાય તેમ. એટલે શ્રીનાથભાઈ, એ સમયે શું કરવું? કારણ કે આ તો બોર્ડની એક્ઝામ છે, આમાં તમને સમય મળશે નહીં કે ના તમે રિસેટ કરી શકો ને બધું, પણ એ સિચ્યુએશન ન આવે તેના પહેલાં પણ અત્યારે શું કરવું? જો કદાચ આવી ગઈ તો એ સમય પણ શું કરવું જોઈએ? મને એક બહુ જૂની થિયરી યાદ આવે છે, એનું નામ છે ઝાયગાર્નિક ઇફેક્ટ. પરીક્ષામાં જ્યારે બ્લેકઆઉટ થાવ ને તો સૌથી પહેલાં બોક્સ બ્રિધિંગ કરી લો 3-4 વખત, અને માઇન્ડને બોક્સ બ્રિધિંગ વખતે રીસેટ કરો, મેસેજ આપો કે આ પ્રશ્નમાં મારે પાછા આવવાનું છે. એની પાછળ સમય બગાડવાની બદલે તમને આવડતા જ સવાલ તરફ આગળ વધી જાઓ અને લખવા માંડો. પણ એ શરૂ કરતાં પહેલાં 3 થી 4 શ્વાસોચ્છ્વાસ કરો બોક્સ બ્રિધિંગ ટેકનિકથી, અને બ્રેઇનને ટ્રેન કરો કે મારો આ બાકી છે સવાલ, હું પાછો આવીશ. હવે શું થશે? તમારું સબકોન્શિયસ માઇન્ડ છે ને એ એક્ટિવ થઈ ગયું છે. તમારું કોન્શિયસ માઇન્ડ તમને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ લઈ ગયું, તમે એનો આન્સર લખો છો, બધું જ બરાબર ચાલે છે. બટ સબકોન્શિયસ માઇન્ડ તમને થોડીક વારે રિમાઇન્ડ કરશે કે મારો પહેલો પ્રશ્ન બાકી છે, પહેલો પ્રશ્ન બાકી છે. કારણ કે ઝાયગાર્નિક ઇફેક્ટ એવું કહે છે કે જ્યાં સુધી કોઈ શરૂ કરેલું કામ જ્યારે આપણે પૂરું ના કરીએ ને તો આપણું સબકોન્શિયસ માઇન્ડ એ ફાઇલને ઓપન રાખે છે. એ ત્યારે કામ પૂરું થાય ત્યારે જ ફાઇલ ક્લોઝ કરે છે. હવે શું થશે? બીજો બેનિફિટ છે ઝાયગાર્નિકનો, કે જ્યારે તમે બીજા પ્રશ્નનો જવાબ લખી રહ્યા છો ત્યારે તમારું સબકોન્શિયસ ઓટોમેટિકલી તમારા ડેટા સેન્ટરમાં પહોંચી જશે, બ્રેઇનમાં પહોંચી જશે, અને એ પ્રશ્નનો જવાબ શોધવા બેસી જશે. અને 5, 10 કે વધીને 15 મિનિટની અંદર તમને અંદરથી મેસેજ આવશે વોટ્સએપ જેવું કે મને આવડી ગયું, મને યાદ આવી ગયું, રાઈટ? એટલે તમે સ્ટ્રેસ અનુભવતા નહીં. આ ટેકનિકનો યુઝ કરજો, આ હંમેશા કારગર થાય છે. તમારે નહીં, અમારે બધા લોકોને ઘણીવાર વાતો કરતાં અમુક શબ્દ યાદ નથી આવતા, તો અમે એ શબ્દને પાર કરીને આગળ વાતો વધારી દઈએ છીએ, પણ થોડાક મિનિટો પછી અમને સ્પાર્ક થાય છે કે આ શબ્દ હું બોલવા માંગતો હતો, અને એ શબ્દ હું જ્યારે બોલું છું તો કનેક્ટિવિટી મળી જ જાય છે. બરાબર છે ને? એટલે નિરાશ નહીં થવાનું, અને સ્ટ્રેસ તો બિલકુલ નહીં થવાનું, રિલેક્સ રહેવાનું. બિલકુલ સાચી વાત છે શ્રીનાથભાઈ. જે રીતે તમે બોલવાની વાત કરી તો અમારે પણ ઘણી વાર એવું થતું હોય છે કે જ્યારે બોલતા હોઈએ છીએ તો ત્યારે વિચાર દે કે ના પેલું ભાઈ શું હતું, અને પછી ક્યાંક અત્યારે તો એમ કહે ને કે વિચારવા છે અને કરતાં પછી બીજામાં અત્યારે તો કન્ટિન્યુઅસ આગળ વધવાનું, યાદ આવે પછી એની પર ડિસ્કશન ચાલુ કરવાનું, તેવી પણ અત્યારે તો બાબત જોવા મળતી હોય છે. પણ શ્રીનાથભાઈ, જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે એમ કહેવાય ને કે એક્ઝામ આપવા માટે જતા હોય છે, આ બધું જ્યારે ભૂલી ન જાય, ઘરે પણ અત્યારે તો કેવી રીતની પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે કે છે ને આ પ્રકારની સિચ્યુએશન ન ક્રિએટ થાય. સી, બ્લેકઆઉટ થવું પરીક્ષા વખતે એક નોર્મલ ફિનોમિના છે, જેને અવોઇડ કરવા માટેના અમુક મેથડ્સ છે જે તમે લોકો 100% યુઝ કર્યા છે. તમારા પેરેન્ટ્સ, તમારા ટીચર્સ, ગુરુ, વેલ વિશર્સ, કાઉન્સિલર્સ બધાએ તમને સલાહ આપી હશે. એ સલાહ હશે એક્ટિવ એન્ડ પેસિવ રિકોલિંગની. એક બીજા સાયન્ટિસ્ટ સાયકોલોજીસ્ટ હતા, એમનું નામ હતું એબિગોસ. એમનું એક ફોર્ગેટિંગ કર્વ દુનિયામાં બહુ ફેમસ છે. એબિગસ ફોર્ગેટિંગ કર્વ એવું કહે છે કે તમે જ્યારે આજે એક વસ્તુ વાંચો છો, નવો ડેટા એનાલાઇઝ કરો છો, પ્રોસેસ કરો છો, મેમોરાઇઝ કરો છો, તો એ ડેટા તમે અગર રિકોલ નથી કરતા એક્ટિવલી તો તમારા મેમરીની અંદર ક્યાંક ખોવાઈને બેસી જશે. એક્ટિવ રિકોલિંગ એટલા માટે જરૂરી છે કારણ કે તમને જરૂર હોય ત્યારે તમે ડેટાને રિકોલ કરી શકો, એને યાદ કરી શકો. હવે હું તમને એક્ટિવ અને પેસિવનો તફાવત બહુ સિમ્પલી સમજાવી દઉં છું. જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો બુક ખોલીને બેસો છો કે નોટ ખોલીને બેસીને વાંચો છો અને રિવિઝન કરો છો, એને કહેવાય પેસિવ રિકોલિંગ. તમે એક સોર્સ ઓફ ઇન્ફોર્મેશનને વાંચીને વસ્તુને મેમરાઇઝ કરો છો. પણ માની લો કે તમે ગાર્ડનમાં ચાલવા ગયા છો, કે સાયકલિંગ કરી રહ્યા છો, કે કંઈક એક્સરસાઇઝ કરો છો, યોગા કરી રહ્યા છો, કે ખાલી બેઠા બેઠા એક ચાની ચૂસકી કોફીનો સીપ મારી રહ્યા છો, બરાબર છે? એ વખતે અગર તમે કોઈક ટોપિક જે તૈયાર કર્યો છે આજના દિવસમાં કે ગઈકાલના દિવસમાં એને રિકોલ કરો છો, અને જો તમને સંપૂર્ણપણે યાદ આવી જાય છે ને, એને કહેવાય એક્ટિવ રિકોલિંગ. આ એક્ટિવ રિકોલિંગ જ મેમરીને શાર્પ કરવાનો એકમાત્ર રસ્તો છે, જે હું સમજું છું. બીજા હશે મને ખ્યાલ નથી, પણ આ મેથડ બહુ જ યુઝફુલ છે. હું શું કરતો કે હું વિદ્યાર્થીને શું કહું છું કે તમે આજે જે વાંચ્યું છે ને એને કાલે પાછું એક્ટિવલી રિકોલ કરવાનો ટ્રાય કરો. રિકોલ કરતી વખતે અટકી જાઓ તો ગભરાશો નહીં, પાછું બુક ખોલો અને પેસિવ રિકોલિંગ કરીને પૂરું કરી નાખો. હવે બીજા દિવસે ફરી વાર એક ટ્રાય કરો. અગર તમારો 2-3 દિવસની પ્રોસેસમાં એ ટોપિક એક્ટિવલી રિકોલ થઈ ગયો છે તો પછી અઠવાડિયા સુધી અડતા નહીં. અઠવાડિયા પછી પાછો એક્ટિવ રિકોલ કરવાનો ટ્રાય કરજો. જો સંપૂર્ણપણે યાદ આવે એનો મતલબ કે ડેટાબેઝમાં ફિટ થઈ ગયું છે, હવે ક્યારે ભૂસાશે નહીં, પરમેનન્ટલી સ્ટોર થઈ ગયું છે. અને આ એક્ટિવ રિકોલ મેથડથી લર્નિંગ કર્યું હશે તો પરીક્ષામાં બ્લેકઆઉટ થવાના ચાન્સીસ તમારા 70 થી 75% ઘટી જાય છે, બરાબર ને? અને થઈ જાવ બ્લેકઆઉટ, ડોન્ટ વરી, બોક્સ બ્રીથ કરો અને પછી સબકોન્શિયસને કહો બેટા તું શોધ, હું બીજું કામ કરાવું છું.
બરાબર. બિલકુલ સાચી વાત છે. અને એ જે પ્રમાણે પેલું એક મૂવી છે 3 Idiots અને મેં કહ્યું ઓલ ઇઝ વેલ, એ પ્રમાણે અત્યારે તો જે વિચારવું બહુ જરૂરી છે. શ્રીનાથભાઈ, આપણે આ તો એક્ઝામ પહેલાંની વાત થઈ અને એક્ઝામ વખતની વાત થઈ, પણ જ્યારે એક્ઝામ હોય લાઈક અત્યારે એક્ઝામ છે તો એની 1 કલાક પહેલાં શું કરવું તે એક સૌથી મોટો સવાલ વેરી છે. ઇમ્પોર્ટન્ટ કારણ કે પેલું કહે ને કે એક બાજુ એક ટેન્શન એ હોય કે પેલું શું કહેવાય કે કંપાસ બોક્સ અત્યારે રેડી છે કે નહીં, રિસિપ્ટ ક્યાં છે એ શોધવા જાય, ઘરે પેલું ક્યાં દીવાબત્તીના આરતી બધું થતું હોય, પછી એક બાજુ એમ કહેવાય ને કે વિદ્યાર્થીઓ એમની જે લાસ્ટ ટાઈમની જે પેલું કહે ને કે રિવિઝન કરવાનું એના માટે એક નાની નોટ્સ બનાવેલી હોય એમણે, એ બધું રીડ કરતા હોય. એટલે કે 1 કલાક પહેલાં તો પછી હવે શું કરવું જોઈએ વિદ્યાર્થીઓએ? પણ 2 બાબતો છે ધ્યાનમાં રાખવા જેવી. પરીક્ષાના 1 કલાક 2 કલાક પહેલાં શું કરવું જોઈએ? જેમ સાહેબે કીધું એ પ્રમાણે તમારે જે તમારી ચીટ શીટ છે જેમાં ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઝ, ઇમ્પોર્ટન્ટ કેમિકલ રિએક્શન્સ છે કે કોઈક લોજિકલ તમારો સ્ટેપ છે, કોઈક શોર્ટકટ ટ્રીક છે, એને જ રિકોલ કરવું જોઈએ. એના સિવાય કંઈ નવું વાંચવું ના જોઈએ. છેલ્લી ઘડીએ બ્રેનની અવસ્થા હોય છે ને એ એન્ઝાયટી તરફ વધતી હોય છે, ઉત્સુકતા જેને કહે કે પરીક્ષામાં જવાનું છે. એન્ઝાયટીમાં માણસ મોટી ભૂલો કરે છે. બાળકો અને વિદ્યાર્થીઓ નહીં, અમારા જેવા મોટા લોકો બી એન્ઝાયટીમાં ભૂલો કરે એ નેચર છે, કુદરતી છે. તો એનો અર્થ એમ થયો કે ભૂલ ના કરવા માટે શું ના કરવું? કંઈ જ ના કરવું. ખાલી એ કરો જેમાં તમે એક્સપર્ટ છો, એ જ કરો જે તમારે જરૂરી છે. તમે સેન્ટર પર જશો, તમારા મિત્રો મળશે, એમ ના પૂછો કે તારી તૈયારી કેવી છે, તે શું કર્યું, તે શું છોડ્યું. બસ ફોકસ ઓન યોર સેલ્ફ. તમને જે આવડે છે, તમારા માઇન્ડમાં જે ડેટા છે એને રિકોલ કરો, એક્ટિવ રિકોલ કરો. તમને લાગે છે કે આ પ્રશ્નો આવવાના ચાન્સીસ વધારે છે, એને એક્ટિવલી રિકોલ કરો. તમને તમારા શિક્ષક કહ્યું છે કે બેટા આ ટાઈપનો સમ તો આવશે, દાખલો આવશે, તેની ફોર્મ્યુલા રિકોલ કરો. શોર્ટકટ ટેક્સ્ટ તમને તમારા શિક્ષકોએ શીખવી છે એને રિકોલ કરો. એક્સ્ટ્રા નવું ભણો નહીં. કોઈ મિત્ર આવીને કહે કે માને તો ખબર ટીપ મળી છે કે ભાઈ આ વસ્તુ કાલે પૂછાય એવું લાગે છે, તમે બધા વાંચી લો. તમે ના વાંચો તો ચિંતા ના કરો, આવવાના કોઈ ચાન્સ જ નથી હોતા. કારણ કે તમે કંઈક નવું વાંચો ને તો એક સાયકોલોજીકલ પ્રોસેસ છે મારી, અને કહીએ કોગ્નિટિવ ઓવરલોડ. તમે તમારા બ્રેનને એક મસ્ત રીતે સેટ કરેલું છે, પરીક્ષા માટે તૈયાર કર્યું છે, અને હવે તમે એમાં કંઈક નવું પીરસવાનો ટ્રાય કરો છો. એટલે કેવું થયું કે આપણે એક બુફેમાં જમવા ગયા છે, પ્લેટ ભરીને ખાવાનું લીધું, ભાઈ ફ્રેન્ડે કીધું કે તે પેલું લીધું નહીં યાર, એ તો મસ્ત છે. હવે જગ્યા જ નથી પ્લેટમાં, તમે નાખો છો બધું મિક્સ થઈ જશે અને તમને એકેય વસ્તુનો પ્રોપર ટેસ્ટ નહીં આવે. એટલે નવું ભણવાનું છેલ્લી ઘડીએ ટાળજો. કોઈ બી ઇમ્પોર્ટન્ટ ટીપ મળે તો વાંધો નહીં, ચાલશે. મારી તૈયારી સંપૂર્ણ છે, હું તૈયાર છું, એમ જ માનજો. પોતાના પર આત્મવિશ્વાસ રાખજો. બિલકુલ સાચી વાત છે. અને આ સવાલ છે ને, હું દર વખતે એક સવાલ મને જોવા મળતો હોય છે કે આ વસ્તુ IMP હવે આવી છે, એટલે ક્યાંથી આવી? પણ આ પેલું કે ને બોર્ડના, આ બહુ જ સાચી વાત કહું છું દરેક સ્ટુડન્ટ્સને કે બોર્ડના કોઈ અધિકારી કે કોઈ શિક્ષકો 1 કલાક પહેલાં કોઈ પણ ટીપ નથી આપતા. એટલે મહેરબાની કરીને એ વસ્તુ ના વિચારશો કે ના શિક્ષણ મંત્રી આપતા હોય છે, એટલે એક એ વસ્તુ ના વિચારશો કે ના IMP જે આવી છે એ અત્યારે તો કરી લઈએ. તમે જે શ્રીનાથ સરે જે કહ્યું બહુ સાચી વાત છે. જે તમે કર્યું છે એની ઉપર જ ફોકસ કરજો. કારણ કે લાસ્ટ ટાઈમ પર આવ્યું છે એ વસ્તુ હવે કરવાનું એ હવે પોસિબલ નથી એ વસ્તુ. કારણ કે એમ કહેવાય ને કે બધું ભેગું કરશો તો તમને જ અત્યારે તો પ્રોબ્લેમ થશે. સાથે શ્રીનાથભાઈ એક બાબત એ પણ અત્યારે તો જોવા જેવી છે કે જ્યારે ઘણા બધા ઘરમાં પણ એક એવું માહોલ જોવા મળતો હોય છે, મારા છોકરાને કે મારી દીકરીને બોર્ડની એક્ઝામ છે, કોઈ બોલશો નહીં, એને ટેન્શન ના આપશો, એને આમ ના કરશો, એને તેમ ના કરશો. એક એવો માહોલ ક્યાંક જોવા મળતો હોય છે. નો ડાઉટ મેં ઘણા એવા પેરેન્ટ્સ પણ મેં જોયા છું. દર વખતે હું મારા આ ટીવીના માધ્યમથી હું કહેતો હોઉં છું કે કોર્પોરેટમાં એ લોકો વર્ક કરતા હોય છે, એન્ડ યુ નો વેરી વેલ દેટ હાઉ કોર્પોરેટ વર્ક્સ રાઇટ નાઉ. અને એ લોકોને ક્યાંક લીવ નથી મળતી તો એ લોકો લીવ લઈને જે જતા હોય છે, અને સાથે 10 દિવસ સુધી વિદ્યાર્થીઓ સાથે પણ રહેતા હોય છે. મેં એવા પણ મેં જોયેલા છે. સો અત્યારના સમયમાં મોસ્ટલી પેરેન્ટ્સ અને સાથે ટીચર છે, કેવી રીતનો વ્યવહાર રાખવો બહુ જરૂરી છે, ને સાથે ઘરમાં એક કેવું ફ્રેન્ડલી અત્યારે તો જે એન્વાયરમેન્ટ બનાવવું પણ બહુ જરૂરી છે. થોડુંક ડિફરન્ટલી આન્સર આપવા પસંદ કરીશ. હું એક કાઉન્સિલર છું, તો હું વિદ્યાર્થીઓને સલાહ આપવાનું પસંદ કરીશ. ટીચર્સ અને પેરેન્ટ્સને સલાહ આપવા માટે હું યોગ્ય નથી. કારણ કે એ લોકો મારા કરતાં બહુ જ આગળ છે. વિદ્યાર્થીને એ લોકો જે રીતે સમજે છે એ રીતે હું નથી સમજી રહ્યો. હું ખાલી એની માનસિકતાની વાત કરવા આવ્યો છું.
પણ એક વાત કહીશ કે એ શિક્ષકો અને વાલીઓને જે સલાહકારો સલાહ આપે છે ને, એ સલાહકારોને સલાહ આપીશ કે ભાઈ પ્રેશર મૂકવાનું બંધ કરી દો. એમ ના કરો કે છોકરાને કમ્પેર કરવા માંડે કે છોકરો જે નથી કરી શકતો એવી કોઈ અપેક્ષા રાખીને ટીચર્સ કે પેરેન્ટ્સ બેસી જાય. એમ કે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી there will be only sadness અને અનવોન્ટેડ સ્ટ્રેસ ઇન ધ ફેમિલી ઓલ્સો. સો બેસ્ટ છે કે સલાહકારોની સલાહ લેવાનું બંધ કરો. તમે તમારા બાળક માટે, તમારા વિદ્યાર્થી માટે જે કરો છો એ હંમેશા ઉત્તમ જ કરવાના છો. તમે જે પ્રેમથી કરવાના છો એ પ્રેમથી દુનિયામાં કોઈ સલાહ નથી આપી શકવાના. એટલે હું ખાલી એક જ વાત કહીશ તમને કે એની જે સ્ટડી ટેકનિક્સ છે એના ઉપર ફોકસ કરો. ઇન્સ્ટેડ ઓફ પ્રેશરાઇઝિંગ ધ ચાઇલ્ડ, ફોકસ ઓન હિઝ પ્રોસેસિંગ, કે લર્નિંગ કેવી રીતે કરે છે એ જોવું. જે મેથડ્સ મેં તમને હમણાં સમજાવી છે એ મેથડ સ્ટુડન્ટ યુઝ કરે છે કે નથી કરતા એ ખાસ તમે ચેક કરો. તમે એટલું ચેક કરશો ઓટોમેટિકલી એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થઈ જશે, કેમ કે એને ખબર પડી ગઈ છે કે મારા પેરેન્ટ્સ તો મારા દરેક પરફોર્મન્સથી હેપી જ છે. બાળકને રિલેક્સ કરવાનો પ્રયત્ન કરો. તમે જ્યારે એને રિલેક્સ કરો છો ને, બે સારી વાતો કરો છો, બહુ ફીલ ગુડ કરે છે. એ ફીલ ગુડ કરાવવાથી એના બ્રેનની અંદર કોર્ટિઝોલનું લેવલ ઓટોમેટિકલી ડાઉન થાય છે. આપણે લોકોને કોર્ટિઝોલ ડાઉન કરતાં અડધો કલાક થઈ જાય, કેમ કે આપણે એડલ્ટ થઈ ગયા છે. બાળકો હજી નાના છે, એમનું હોર્મોનલ રિસ્પોન્સ બહુ ફાસ્ટ હોય. નર્વ ઇમ્પલ્સ કરતાં બી ફાસ્ટ ચાલે હોર્મોનલ રિસ્પોન્સીસ. તો તમે ખાલી પ્રેમથી બે વાત કરી દેશો, થોડું એન્કરેજમેન્ટ, મોટિવેશન, બેટા ડોન્ટ વરી, 2 માર્ક ઓછા કે ચિંતા ના કરતો, એ 10 વધારે લઈ આવશે. બિલકુલ. એટલે રિલેક્સ કરાવવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થીને, સ્ટ્રેસમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરો. બહુ અપસેટ થઈ ગયું હોય તો એને કે બેટા બેસ્ટ, ચાલ આપણે લેટ્સ હેવ ટી ઓર કોફી, જે બી તમારો ઘરનો પરંપરા હોય એ પ્રમાણે, અને એને મૂડમાં લાવવાનો પ્રયત્ન કરો. બરાબર ને? બિલકુલ સાચી વાત છે. અને સેન્સિટિવ વસ્તુ છે સાહેબ, બહુ સેન્સિટિવ છે. કારણ કે અત્યારે વિદ્યાર્થી એ શું વિચારતા હોય છે એ ક્યાંક પેરેન્ટ્સને પણ ખબર નથી હોતી ઘણીવાર. કારણ કે એ સિચ્યુએશન પણ અત્યારે તો આવી જતા હોય છે કે એ કોને કહે અને કેમ કહે, સૌથી પહેલી બાબત તો એ જોવા મળતી હોય છે. નો ડાઉટ પેરેન્ટ્સને તમામ બાબતો કહેવી અને જણાવવી બહુ જરૂરી જોવા મળતી હોય છે, પણ ક્યાંક સિચ્યુએશન જેવી હોય છે કે ક્યાંક અત્યારે વિદ્યાર્થીઓ કહી શકતા નથી. તો તમે એઝ અ કાઉન્સિલર તરીકે ક્યાંક કહી ન શકતા હોય તો એને પણ જાણવી કેવી રીતે, એ પણ જણાવી દેશો હવે? શ્યોર. સી, વર્લ્ડમાં, એટલે વિદ્યાર્થીને કહું છું કે દુનિયામાં સૌથી બેસ્ટ કાઉન્સિલર તમારા માટે જે છે ને તમારા ઘરમાં જ હોય છે. એક જ મિનિટ વિનોદભાઈ, હું આપને રોકવા માગું છું. એ હમણાં એક મારી જોડે એક એવી બાબત પણ આવી હતી, એક રિપોર્ટ આવ્યો હતો કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ક્યાંક એમ કહેવાય ને કે ભણતા હોય છે કે કંઈ પણ કરતા હોય છે અને અંદર એવું કંઈક ફીલ કરતા હોય છે, એમના માતા પિતાને શું, એમના ટીચર્સને પણ કહી શકતા નથી. આ પરીક્ષાની બાબત સામે આવી છે તો પરીક્ષાને રિગાર્ડિંગ જ હું કહીશ કે વિદ્યાર્થીને જો એને એક્ઝામ રિલેટેડ કોઈ એક ક્વેશ્ચન્સ હતો એ વિદ્યાર્થીને આવડતો ન હતો તો એ જે શિક્ષકને પણ નહોતા પૂછી શકતા કે આમાં શું કરવું જોઈએ કે કેવી રીતે કરવું જોઈએ. તો આ તેને રિગાર્ડિંગ પણ હવે શું કહેશો? ઓકે, કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે, સિમ્પલ સોલ્યુશન છે. હું મોડર્ન સાયકોલોજીમાંથી ટ્રાન્ઝિટ કરીને જઈશ હવે આપણા ભારતીય શાસ્ત્ર ઉપર. આપને તો પતંજલિ દ્વારા સ્થાપિત અષ્ટાંગ યોગ વિશે માહિતી હશે જ. એમાં સૌથી પહેલો જે અંગ છે અષ્ટાંગમાં, તો પહેલો અંગ એ છે યમનો યમ. એમાં 5 યમ હોય છે જે આપણને શીખવાડવામાં આવે છે, જે બધાને ખ્યાલ હશે અમુક 2-3 તો: સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચાર્ય અને અસ્તેય. જ્યારે વિદ્યાર્થી કંઈક વસ્તુ છુપાવે છે ને તો ઓટોમેટિકલી એ ક્યાંક ને ક્યાંક સત્યનો ભંગ કરી રહ્યા છે, અસત્યનો સાથ આપી રહ્યા છે, વિચ ઇઝ રોંગ. એને ઇમિડિયેટલી સ્ટોપ કરો. નથી આવડતું, પેરેન્ટ્સને કહો, ટીચર્સને કહો અને શીખો. એટલે તમારું જે શું કહેવાય સિનફુલ એક્ટિવિટી છે ને એ ઓટોમેટિકલી રેગ્યુલરાઇઝ થઈ જશે, નોર્મલાઇઝ થઈ જશે. બીજું, જ્યારે તમે બોલતા નથી ત્યારે તમે ઇનડિરેક્ટલી પોતાની સાથે જ એક પ્રકારની હિંસા કરી નાખી છે. તમે પોતાને હાર્મ કરી દીધું છે. શું હાર્મ છે કે રિઝલ્ટમાં તમારું પરિણામ ઓછું હશે કારણ કે તમારે કરવાની હતી ત્યારે તૈયારી પૂરી કરી નહોતી. રાઈટ? સો વન્સ અગેન યુ આર ગોઈંગ ટુ ડુ સમથિંગ રોંગ, કંઈ ખોટું કરી રહ્યા છો. એટલે જ્યારે બી એવું લાગે લાઈફમાં, અત્યારે ભણો છો ત્યારે નહીં, ભવિષ્યમાં બી જ્યારે મોટા થાવ ને ક્યારે બી લાગે કે મારે કંઈનું છુપાવવું પડે છે, તેવું ના થવા દેશો. સત્ય સાથે રહેજો અને પોતાની જાતને એના કારણે કોઈ થતું નુકસાન હોય એને અટકાવજો. બરાબર ને? તો પ્રિન્સિપલ્સ છે આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે સત્ય, અહિંસા. બરાબર ને? એટલે પહેલી શરૂઆત થાય છે પોતાનાથી. પોતાની સાથે બી હિંસા ના થવા દેતા. બિલકુલ. સ્ટાર્ટિંગમાં બી જેમ કહ્યું હતું આપણે એમ કે ભાઈ બેસ્ટ કાઉન્સિલર્સ તમારા ઘરમાં જ છે
એ લોકો તમને જેટલી સલાહ આપી શકશે એવી કોઈ નહીં આપી શકે, કારણ કે એમને તમને જન્મ આપીને ઉછેરીને અત્યાર સુધી પહોંચાડ્યા છે. એ તમારી રગ રગથી વાકેફ છે. તમે જ્યારે મિલીમીટર વધતા હતા તો એ લોકો જોતા હતા કે રોજ 1 મિલીમીટર વધી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. બરાબર ને. બીજા તમારા શિક્ષકો છે જેને તમને તૈયાર કર્યા છે, આ પરીક્ષા માટે તૈયાર કર્યા છે, બધું શીખવાડ્યું છે, એ બી તમારી આવડત, તમારી નાવડતને બહુ સારી રીતે પારખી શકે છે અને તમને કઈ રીતે સહેલાઈથી કઈ વસ્તુ તૈયાર કરાવી એનો નુસ્ખો એમની પાસે હોય. બિલકુલ. એટલે એમની સાથે હંમેશા સત્યનો તમે પ્રયોગ કરો તો બહુ સારું રહેશે એવી મારી આપણે નમ્ર વિનંતી છે. બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, આપ સૌને ફરી એકવાર એક જ બાબત કહેવા માંગીશ કે જ્યારે આ પ્રકારની સિચ્યુએશન આવે છે, મહેરબાની કરીને કમ્યુનિકેશન કરવાનો એક ટ્રાય કરજો, કારણ કે કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કી. એ કોઈ પણ બાબતમાં હોય, હું એમ નથી કહેતો કે ના કોઈ એક જ બાબત, પણ દરેક બાબતમાં કમ્યુનિકેશન કરવાનો ટ્રાય બહુ જ કરવો જરૂરી છે. તેની સાથે શ્રીનાથભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ઓફ લક. ફોડી નાખજો. જી. તો દર્શક મિત્રો, જે પ્રમાણે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા વિચારણા તો ઘણી ઘણી, બીજી એક વાત એક જ ખાલી કહેવા માંગીશ કે કોઈ પણ સ્ટુડન્ટ્સને IMP આવે તો એની ઉપર ન ફોકસ કરતા મહેરબાની કરીને તમે જે કર્યું છે એમાં જ જે રિવિઝન અત્યારે તો જે કરવાનું ટ્રાય કરજો, કારણ કે એ જ તમારા માટે બેસ્ટ રહેશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.